એનજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરામાં આપ સૌ વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત છે. જે ડૉક્ટર હરિભાઈ એસ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને જે કે કેસીઆર સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે સામાન્ય પ્રવાહમાં ધોરણ 12માં વિષય તત્વજ્ઞાન અને વિષય તત્વજ્ઞાનની અંદરમાં પ્રકરણ 6 ની અંદરમાં ભાગ નંબર 7ની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે 6 નંબરના ભાગની અંદરમાં વ્યાપ્તિના સમર્થનની વિધિ અને વ્યાપ્તિના સમર્થનની વિધિની અંદરમાં આપણે પેલી પદ્ધતિની વાત કરી ચૂકેલા છીએ, અન્વય પદ્ધતિની. અત્યારે આપણે બીજી પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિની વાત કરવા જઈ રહ્યા છીએ. બીજી પદ્ધતિ એટલે વ્યતિરેક પદ્ધતિ. હવે વ્યતિરેક પદ્ધતિ એટલે શું એનો અર્થ? વ્યતિરેક એટલે એક બાબતની હાજરી અને એની સાથે બીજી બાબતની પણ હાજરી. એકની હાજરીની સાથે બીજી બાબતની પણ હાજરી હોય તો એ બે બાબતો વચ્ચે અન્વય સંબંધ છે એમ આપણે કહી શકીએ. અન્વયમાં આપણે જોયું તો કે એક બાબતની ગેરહાજરી, એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી. અહીંયા એમ કહે છે કે એક બાબતની ગેરહાજરીની સાથે બીજી બાબતની પણ ગેરહાજરી હોવી, એને આપણે વ્યતિરેક કહીએ છીએ. પહેલામાં હાજરીની વાત, અહીંયા ગેરહાજરીની વાત. હવે એની વાત આપણે કરીએ તો બે બાબતો વચ્ચેના વ્યાપ્તિ સંબંધવાળું જે સર્વદેશી વિધાન છે એને આપણે સત્ય સાબિત કરવું હોય તો ઈ બે બાબતો વચ્ચેના વ્યાપક ઉદાહરણો અને એનું જે નિરીક્ષણ કરીએ, એનું અવલોકન કરીએ કે એમની વચ્ચે વ્યતિરેક સંબંધ છે કે નહીં. એટલે કે એક બાબતની ગેરહાજરીની સાથે બીજી બાબતની ગેરહાજરી છે કે નહીં એનું વ્યાપક નિરીક્ષણ અને અવલોકન દ્વારા એના ઉદાહરણોને ચકાસવામાં આવે, તપાસવામાં આવે કે એક બાબત ગેરહાજર છે તો બીજી બાબતે ગેરહાજર છે કે નહીં એ આપણે જોવાનું છે, એનું અવલોકન કરવાનું છે, એનું નિરીક્ષણ કરવાનું છે. જેમ કે આપણે આગળ વધીએ તો અહીંયા તપાસથી વ્યાપ્તિલક્ષી સામાન્યકરણ સત્ય હોવાની સંભાવના વધી જાય છે. અન્વય પદ્ધતિમાંથી આપણે વ્યતિરેક પદ્ધતિમાં આવીએ એટલે અન્વય પદ્ધતિમાંથી જે સત્ય હોવાની સંભાવના છે એના કરતા વ્યતિરેક પદ્ધતિની અંદરમાં એ વ્યાપ્તિલક્ષી સામાન્યકરણ સત્ય હોવાની સંભાવના વધી જાય છે. જેમ કે વ્યતિરેક પદ્ધતિને આધારે એમ સ્પષ્ટ થાય કે જ્યાં અગ્નિની ગેરહાજરી, જો અહીંયા એક બાબતની ગેરહાજરી તો બીજી બાબતની પણ ગેરહાજરી, એટલે અગ્નિની ગેરહાજરી તો ધુમાડાની પણ ગેરહાજરી. એ જ રીતે જો અગ્નિની ગેરહાજરી જોવા મળે છે તો ધુમાડાની ગેરહાજરી જોવા મળે. એના વ્યાપક ઉદાહરણોનું નિરીક્ષણ થાય, અવલોકન થાય અને એવું આપણને જોવા મળે તો એને આધારે આપણે એમ સ્પષ્ટ કહી શકીએ છીએ કે સર્વ ધુમાડા વાળા સ્થાનો અગ્નિ સ્થાનો હોય છે એમ આપણે કહી શકીએ છીએ. એ જ રીતે બીજા ઉદાહરણની આપણે વાત કરીએ તો જ્યાં મરણશીલતાની ગેરહાજરી ત્યાં માણસપણાની પણ ગેરહાજરી. જો અહીંયા એક બાબતની ગેરહાજરીની સાથે બીજી બાબતની પણ ગેરહાજરી, એક બાબતની ગેરહાજરીની સાથે બીજી બાબત પણ ગેરહાજર હોય એની વાત છે. અહીંયા માણસની ગેરહાજરી છે, મરણશીલતાની ગેરહાજરી છે તો માણસપણાની પણ ગેરહાજરી છે. એના વ્યાપક ઉદાહરણો દ્વારા નિરીક્ષણ થાય, અવલોકન થાય અને આપણને એવું જોવા મળે કે મરણશીલતા નથી તો માણસપણું પણ નથી, તો એને આધારે આપણે એમ કહી શકીએ કે દરેક માણસ મરણશીલ હોય છે. એ જ રીતે ત્રીજા ઉદાહરણની વાત કરીએ તો જે પ્રાણીને પૂંછડું હોતું નથી તેને માથે શીંગડું પણ હોતું નથી. જે પ્રાણીને માથે પૂંછડું હોતું નથી તેને પાછળના ભાગ, જેને પાછળ પૂંછડું હોતું નથી એને માથે શીંગડું પણ હોતું નથી. એવા આપણે વ્યાપક ઉદાહરણો દ્વારા નિરીક્ષણ કરીએ, અવલોકન કરીએ. દાખલા તરીકે માણસને પૂંછડું પણ નથી તો માથે શીંગડું પણ જોવા મળતું નથી. એટલે એકની ગેરહાજરીની સાથે બીજી બાબતની
પણ ગેરહાજરી છે, તો એને આધારે આપણે તારણ પર આવીએ કે સર્વ શિંગડા વાળા પ્રાણીઓ પૂંછડા વાળા પ્રાણીઓ હોય છે, એ પ્રકારના આપણે તારણ પર આવી શકીએ છીએ. અને વ્યતિરેક પદ્ધતિથી વ્યાપ્તિલક્ષી સામાન્યકરણ છે એ સત્ય હોવાનું સાબિત થઈ શકતું નથી, પણ સત્ય હોવાની સંભાવનાની અંદરમાં વિશેષ વધારો કરે છે એમ આપણે કહી શકીએ છીએ. હવે ત્રીજી પદ્ધતિના સંદર્ભની અંદરમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્રીજી પદ્ધતિ છે વ્યભિચાર ગ્રહ પદ્ધતિ. વ્યભિચાર ગ્રહ પદ્ધતિના સંદર્ભમાં વાત કરીએ એનો અર્થ આપણે વ્યભિચાર ગ્રહ પદ્ધતિ એટલે શું? વ્યભિચાર ગ્રહ પદ્ધતિ એટલે કે વિરોધી દ્રષ્ટાંત શોધવું. વિરોધી દ્રષ્ટાંત શોધવાની વાત આવે છે. એ પહેલા આપણે વાત કરી દઈએ તો વ્યાપ્તિ સંબંધને લગતું જે સર્વદેશી વિધાન આપણે આગળના બધા ઉદાહરણો જોયા, એ વ્યાપ્તિ સંબંધ દર્શાવનારા જે સર્વદેશી વિધાનો છે એને સત્ય સાબિત કરવા માટે આપણે અન્વય પદ્ધતિ અને વ્યતિરેક પદ્ધતિ આ બે પદ્ધતિનો પ્રયોગ કર્યો, અને એને લીધે આ જે વ્યાપ્તિલક્ષી સામાન્યકરણો છે એની સત્ય હોવાની સંભાવના વધી જાય છે. પણ એ સંભાવનાની અંદરમાં વિશેષ ઉમેરો કરવા માટે, વધારે ઉમેરો કરવા માટે આપણે એની એ જ બાબતને આપણે ત્રીજી પદ્ધતિમાંથી પસાર કરીએ, એટલે કે આપણે વ્યભિચાર ગ્રહ પદ્ધતિમાંથી પસાર કરીએ તો એની સત્ય હોવાની સંભાવનાની અંદરમાં વિશેષ વધારો થાય છે. એટલે આપણે એ વિશેષ ઉમેરો કરવા માટે આપણે ત્રીજી પદ્ધતિમાંથી એમાંથી બાબતોને એમાંથી પસાર કરશું. અને અહીંયા વિરોધી દ્રષ્ટાંત વ્યાપક નિરીક્ષણ દ્વારા શોધવામાં આવે છે. વિરોધી દ્રષ્ટાંત બે બાબતો છે, એ બે બાબતો એકની હાજરી તો બીજાની હાજરી, એકની ગેરહાજરી તો બીજાની પણ ગેરહાજરી, આ બે બાબતો વચ્ચેનું આપણે વ્યાપક નિરીક્ષણ કરીએ, અવલોકન કરીએ અને એનાથી વિરોધી દ્રષ્ટાંત આપણને પ્રાપ્ત થાય કે નહીં એ શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને એ શોધવાનો પ્રયત્ન કરીએ અને જો આપણને વિરોધી દ્રષ્ટાંત ન મળતા એની સત્ય હોવાની સંભાવના એકદમ વધી જાય છે એમ આપણે કહી શકીએ છીએ. અને વ્યભિચાર ગ્રહ પદ્ધતિને આધારે આ બાબત સ્પષ્ટ થાય છે કે જ્યાં ધુમાડો હોય છે ત્યાં અગ્નિ હોય છે, એટલે જ તેમજ જ્યાં અગ્નિ નથી ત્યાં ધુમાડો પણ નથી. જ્યાં ધુમાડો હોય છે ત્યાં અગ્નિ હોય છે, જ્યાં અગ્નિ નથી ત્યાં ધુમાડો પણ નથી. હવે ધુમાડો હાજર હોય અને અગ્નિ ગેરહાજર હોય એવું વિરોધી દ્રષ્ટાંત વ્યાપક નિરીક્ષણ કરીએ, અવલોકન કરીએ, તપાસીએ અને છતાં પણ આપણને પ્રાપ્ત ન થાય તો એને અંતે આપણે પુરાવાને આધારે એમ કહી શકીએ કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય છે. એ જ રીતે આપણે બીજા ઉદાહરણની વાત કરીએ, જ્યાં માણસપણાની હાજરી ત્યાં મરણશીલપણાની પણ હાજરી. જ્યાં માણસપણાની હાજરી ત્યાં મરણશીલપણાની પણ હાજરી. એ જ રીતે જ્યાં મરણશીલતા હોતી નથી ત્યાં માણસપણું પણ હોતો નથી. જ્યાં માણસ હોય છે ત્યાં મરણશીલપણું હોય છે, જ્યાં મરણશીલપણું હોતું નથી ત્યાં માણસપણું પણ હોતું નથી. એટલે માણસ હોય અને મરણશીલ ના હોય એવું દ્રષ્ટાંત આપણે ગોતવાનું છે, આનાથી વિરોધી દ્રષ્ટાંત ગોતવાનું છે. અને એવું નિરીક્ષણ કરીએ, એવું અવલોકન કરીએ કે માણસ હોય અને છતાં મરણશીલ ના હોય એવું દ્રષ્ટાંત આપણને પ્રાપ્ત થાય નહીં, તો એને આધારે આ પ્રકારના આપણે તારણ પર આવીએ કે સર્વ માણસો મરણશીલ છે એમ આપણે કહી શકીએ છીએ. ત્રીજા ઉદાહરણની વાત કરીએ. ત્રીજું ઉદાહરણ છે, જે પ્રાણીને માથે શિંગડું હોય છે તે પૂંછડા વાળું પણ હોય છે. અને એ જ રીતે જે પ્રાણીને પૂંછડું નથી તેને શિંગડું પણ નથી. જે પ્રાણીને માથે શિંગડું હોય અને પાછળ પૂંછડું હોય છે, એ જ રીતે જે પ્રાણીને પાછળના ભાગમાં પૂંછડું ના હોય તો એની સાથે એને શિંગડું પણ જોવા મળતું નથી. એટલે કહેવાની વાત એ છે, માથે શિંગડું હોય અને પૂંછડું ના હોય એવું ઉદાહરણ ગોતવાનું છે. શિંગડાની ઉપસ્થિતિ
અને પૂછડાની અનુપસ્થિતિ એવું વિરોધી ઉદાહરણ ગોતવાનું છે નિરીક્ષણ દ્વારા, અવલોકન દ્વારા. અને એવું વિરોધી ઉદાહરણ પ્રાપ્ત ન થાય તો એને અંતે ફરજિયાતપણે આપણે એમ સ્પષ્ટ કહી શકીએ છીએ કે બધા શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા છે. બધા શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા છે. એ પ્રકારના તારણ પર આપણે જવું પડે. કહેવાની વાત એ છે કે અહીંયા આપણે બે બાબતો વચ્ચેનું જે વિરોધી ઉદાહરણ ગોતવાનો પ્રયત્ન કરીએ અને એવું વિરોધી ઉદાહરણ ખાસ પ્રયત્ન કરવા છતાં પણ આપણને પ્રાપ્ત થતું નથી, તો આપણે એમ કહી શકીએ કે આ વ્યભિચાર ગ્રહ પદ્ધતિથી આપણને આ સર્વદેશી વિધાન અસત્ય હોવાની સંભાવના નહિવત છે. આનાથી આ અવિધાનો અસત્ય હોવાની સંભાવના નહિવત છે અને સત્ય હોવાની સંભાવના એકદમ વધી જાય છે. કારણ કે આ ત્રણે ત્રણ વિધાનો અન્વય પદ્ધતિ, વ્યતિરેક પદ્ધતિ અને વ્યભિચાર ગ્રહ પદ્ધતિમાંથી વિધાનો પસાર કરતા જઈએ ત્યારે આ વિધાનો છે એ સંપૂર્ણપણે અસત્ય હોવાની એની સંભાવના નહિવત થઈ જાય છે અને સત્ય હોવાની સંભાવના એકદમ વધી જાય એમ આપણે કહી શકીએ છીએ. અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અહીંયા વિડિયો લેક્ચર 7 નંબરની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. જો મજા આવી હોય તો લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકન દબાવશો, બીજા મિત્રોને શેર કરશો અને ફરી પાછા આપણે આવતા વિડિયો લેક્ચરની અંદરમાં મળશું. જય હિન્દ, જય ભારત. આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.